રાજકોટ શહેરમાં સોની બજારમાં વેપારીઓને સતર્ક કરતો કેસો સામે આવ્યો છે। શહેરના જે કોઠારિયા સોલાટમાં વિસ્તારમાં આવેલી એક સોનાના ચાંદીના દાગીનાની દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। દુકાનદારની સતર્કતાના કારણે ચાંદીના દાગીનાની ચોરી કરવા આવેલા 3 મહિલાઓનો કોઈ મોટી હાથફેરો કરે તે પહેલા જ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી। વેપારીઓને સુનો પડતી આ મહિલાઓની સમગ્ર કરતૂત દુકાનો લાગવામાં સીસીટીવી કેમેરો કેદ થઈ ગયો છે। શુભમ પાર્કમાં રહેલી રામાનંદ જ્વેલર્સ બની ઘટના। આ ઘટનાના કોઠારિયા જેમાંથી આવેલા રામાનંદ વિસ્તારમાં જેમાંથી આવેલા શુભમ પાર્ક સોસાયટી પાસે જે બની અહીં આવેલી રામનાથ જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના નામ સ્વાગમાં 3 મહિલાઓ ખરીદી કરવામાં આવેલી બહારની ઘૂસી હતી ને દુકાનમાંથી જ્યાં દાગીના બનાવતા હતા વ્યસ્ત હતા તેમાંથી આ બતાવવામાં વ્યસ્ત હતા। જે મહિલાઓની નજર ચૂકી ચાંદીની કિંમત કરીને ચોરી છુપાવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી મહિલાઓ પોતાની ગર્ભિત કળામાં સફળતા પહેલા જ વેપારી નજરે ચડી ગઈ હતી। દુકાનદારે ત્વરિત એક્શન લઈ આ 3 મહિલાઓને દાગીના ચોરતા સ્થળ પર પકડી પાડી અને તેની આસપાસના લોકોને એકઠા કર્યા હતા। જ્વેલરની કચેરીમાં બનેલી આ ચોરીની લાઈવ ઘટના સીસીટીવી ફૂટેજ પર સોશિયલ મીડિયા પર સામે આવ્યા જેમાં મહિલાઓને ચોરી કરવાનો ચોક્કસ પદ્ધતિ સ્પષ્ટ જોઈ શકાય। તેમાંથી આ વેપારીઓને પોલીસે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને પકડાયેલી મહિલાઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।